આ રીતના મેં લોગિન કરેલું છે, રજિસ્ટ્રેશન કરેલું છે. આમાં સૌ પ્રથમ તમારે જ્યાં ગ્રામસભા રાખવાની છે તે સ્થળે જઈ મીટિંગ વેન્યુ મેનેજમેન્ટમાં જઈને એડ વેન્યુ કરી ગ્રામ પંચાયત ભવનમાં રાખવાની તો ગ્રામ પંચાયત ભવન, કોમ્યુનિટી હોલમાં રાખવાની કોમ્યુનિટી હોલ, સ્કૂલ કે અધર વેન્યુ અધર જગ્યાએ રાખવાની તો એ સિલેક્ટ કરી એડ્રેસ ને વેન્યુ નામને એડ્રેસ નાખી ત્યાંનો ફોટો ક્લિક કરી અહીંયા અપલોડ કરવું. ત્યારબાદ એ મીટિંગ આસિસ્ટન્ટ એટલે મીટિંગ જેના દ્વારા યોજાવાની હોય એ TCM કે સરપંચનું નામ નાખવું. અહીં મીટિંગ ઇન્વાઇટી આમાં તમે જેને ઇન્વાઇટ કર્યા હોય એમનું નામ નંબર નાખવો. ત્યારબાદ તમારે જે તારીખે મીટિંગ કરવાની છે એ મીટિંગ સિલેક્ટ કરી. દાખલા તરીકે અહીં 28 તારીખે કરવાની છે, 28 તારીખ 11 કલાકે રાજીવ ગાંધી ભવન. હવે PI અંતર્ગત છે તો PI ડિસ્કશન અપ્રુવલ PIમાં ક્લિક કરવું. ત્યારબાદ મીટિંગનું ટાઇટલ આપી દેવું, ડિસ્ક્રિપ્શન આપી દેવું, પછી ફોટો કેપ્ચર કરી શેડ્યુલ મીટિંગ નોટિસ પર ક્લિક કરવી. આ રીતે થયા બાદ પેન્ડિંગ ટાસ્કમાં જવાનું. ત્યાં જઈને ટાસ્ક લખેલું હશે ત્યાં જઈને ચેરપર્સનનું નામ નાખવું. ઇન્વાઇટીમાં જે તમે એડ કર્યું છે ઓટોમેટિક આવી જશે. મીટિંગ આસિસ્ટન્ટમાં તમે જે નામ નંબર નાખ્યું છે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ એજન્ડા, જે તમારા એજન્ડા હશે એ નાખવા. ત્યારબાદ એજન્ડામાં PI સિલેક્ટ કરી અને નીચે PDI સિલેક્ટ કરવું. ત્યારબાદ જે કોપી છે એજન્ડાની આ રીતે એ નાખી દેવાની. આ પૂર્ણ થયા બાદ જે તારીખે મીટિંગ કરવાની છે, મીટિંગનું શેડ્યુલ થઈ ગયું છે એ તારીખ સમય ક્લિક કરી એના ફોટો અને વિડીયો અહીંયા કેપ્ચર મીટિંગ ફોટોમાં લાઈવ પાડવાના રહેશે, અપલોડ થશે. એ રીતે વિડીયો મીટિંગમાં અપલોડ થશે. ત્યારબાદ PI ડિસ્કશન પેન્ડિંગ ટાસ્કમાં જઈ અહીંયા વ્યૂ રજિસ્ટર એટેન્ડન્સ અહીંયા ક્લિક કરવાનું રહેશે. અપલોડ સાઇનવાળી કોપી અહીંયા અપલોડ કરવાની રહેશે. રજિસ્ટર મીટિંગ કરવામાં આમાં સંખ્યા નાખવાની રહેશે. પછી વ્યૂ ડિસ્કશન મિનિટ ઓફ ધ મીટિંગ એ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ રીતે નાખવાનું થશે ડિસ્કશન તમે જે કર્યું હોય. ત્યારબાદ આ રીતનો ફોટો નાખવાનો રહેશે જે તમે એજન્ડા ચડાયા હશે. આ કરશો ત્યારબાદ જ PIમાં એન્ટ્રી તમારી થશે. PIમાં દેખાશે, PI વેબ પોર્ટલ પર દેખાશે. ઓકે, થેન્ક યુ.